નર્મદા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ. તિલકવાડા, સાગબારા, ડેડિયાપાડા, નાંદોદ અને ગરુડેશ્વરમાં વરસાદ પડ્યો હતો. ખેતીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર. ભારે પવન સાથે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. સૂત્રાપાડા, કોડીનાર, ઉનામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. કોડીનાર, સૂત્રાપાડા અને વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ. ઓલપાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત. ચોમાસાની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. સુરતમાં ફરી વરસાદી વાતાવરણ. કતારગામ, વેડ રોડ, ડભોલી વિસ્તારમાં વરસાદ. જહાંગીરપુરા, રાંદેર અને વરાછામાં પણ વરસાદ પડ્યો હતો. રવિવારે કતારગામમાં 7 ઇંચ જેટલા વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરતમાં ચોમાસાની સિઝનમાં પહેલીવાર કોઝવે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેના બંને ગેટ બંને સાઇડથી બંધ કરાયા છે. ઉપરવાસમાં વરસાદ વધારે હોવાથી તાપી નદીના પાણીમાં થયો છે વધારો. રાજ્યના 10 જિલ્લામાં અતિભારે વરસાદના સંકેત. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ બહાર પાડ્યું છે. સૌરાષ્ટ્રના 5, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં પડશે અતિભારે વરસાદ, જ્યારે કે 15 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ બહાર પાડ્યું છે. રાજ્યમાં આગામી 7 દિવસ જામશે વરસાદી માહોલ. હવામાન વિભાગે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં અતિભારે વરસાદ થઈ શકે તેમ છે. અનેક સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થાય તેવી શક્યતાઓ છે. પાટનગર, ગાંધીનગરમાં થોડા વરસાદમાં જ ભૂવા પડવાનું શરૂ. 3 ઇંચ વરસાદથી 2 સેક્ટરમાં ભૂવા પડવાની સાથે રોડ બેસી ગયા. રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો સ્થાનિકોનો આક્ષેપ. આ સાથે પ્રી મોન્સૂન કામગીરીના દાવાની પણ પોલ ખુલી ગઈ. અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદના કારણે લગભગ અડધો કિલોમીટર સુધી રસ્તો બેસી ગયો. થોડા સમય પહેલા કરવામાં આવેલા ગટરના કામકાજ બાદ આવી સ્થિતિ છે. યોગ્ય પુરાણ ન થતા રસ્તો બેસી ગયાની ચર્ચા. રસ્તો બંધ થતા લોકોને મુશ્કેલી. અમદાવાદના શેલા વિસ્તારમાં રસ્તો બેસી જવાના ડરથી લોકોની મુશ્કેલીમાં સતત વધારો. રસ્તાઓ બંધ તેમજ પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો પરેશાન. રસ્તાઓ ખરાબ હોવાથી લોકોને મુશ્કેલી. સુરતના કામરેજ વિસ્તારમાં રોડ પર ભૂવો પડ્યો. ભૂવો પડતા રોડ બેસી ગયો હતો. બાપા સીતારામ ચોક, પટેલ પાર્ક પર જતા લોકોને હાલાકી. વાહન ચાલકો જોખમી રીતે જવા માટે મજબૂર. ચોમાસાની મોસમમાં મહાનગરોમાં ભૂવા પડવાના શરૂ. વડોદરાની સમા લક્ષ્મીકુંડ સોસાયટી પાસે ભૂવો પડ્યો હતો. ભૂવામાં ક્રેનનું ટાયર અને પાછળનો ભાગ ફસાયો હતો. ફસાયેલી ખાનગી બસને કાઢવા આવી હતી ક્રેન. બસને કાઢવા જતા ક્રેન પોતે ફસાઈ હતી. કરોડોના ખર્ચે બનાવેલા રસ્તા બિસ્માર સ્થિતિમાં. વડોદરા શહેરમાં ભૂવા પડવાની ઘટના યથાવત. શહેરના નવાયાર્ડ દીપ ટોકીઝ પાસે વધુ એક ભૂવો પડ્યો છે. સ્થાનિક યુવકે અનોખી રીતે નોંધાવ્યો હતો વિરોધ. રમકડાની કાર અને મેયર તેમજ ચેરમેનનો ફોટો લગાવી વિરોધ કર્યો હતો. વડોદરામાં એક જ દિવસમાં 4 સ્થળે ભૂવા પડવાની ઘટનાઓ. વડોદરા કોર્પોરેશનના મેયર પિંકીબેન સોનીનું નિવેદન. કોન્ટ્રાક્ટરે કામગીરીમાં બેદરકારી દાખવી હશે તો કાર્યવાહી કરવામાં આવશે. કામગીરી બાદ યોગ્ય પુરાણના અભાવે ભૂવા પડ્યા છે. 4 સ્થળે ભૂવા પડતા અધિકારીઓ પાસે માંગ્યો છે ખુલાસો. વડોદરા પાસે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગનું ધોવાણ થઈ ગયું છે. સામાન્ય વરસાદમાં શ્રીનોર ચોકડી પાસે કુલ 2 ફૂટના ખાડા. છેલ્લા 2 દિવસથી મોટા ખાડા પડવાના કારણે અકસ્માતનો ભય. 100 મીટર નજીક પીડબ્લ્યુડીની ઓફિસ હોવા છતાં રોડ બિસ્માર. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. અમદાવાદ શહેરના હાટકેશ્વરમાં જળબંબાકારની પરિસ્થિતિ. સમગ્ર વિસ્તાર જાણે બેટમાં ફેરવાયા હોય તેમ દ્રશ્યો સામે આવ્યા છે. ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ઓટલાઓ સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા અને લોકોને હાલાકી વેઠવી પડી હતી. ગાંધીનગરના દહેગામ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. પૂર્ણિમા સ્કૂલના ઢાળ પાસે તેમજ વૈભવ કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાતા હાલાકી. જામનગરમાં સામાન્ય વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રામેશ્વર નગરમાં વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા કામગીરી. પાણી ભરાતા પુલ તોડવાની કામગીરી કરાશે. કોર્પોરેશનની ટીમે જેસીબી મશીનથી પુલ તોડી પાણી નિકાલની વ્યવસ્થા કરી હતી.
જામનગરના કાલાવડમાં ભારે વરસાદના કારણે કાલાવડથી રાજકોટ તરફ જતા હાઈવે પર ભરાયા પાણી. કૈલાસનગર વિસ્તારમાં પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ નીવડ્યા છે. જામનગરના જામજોધપુર પંથકમાં ભારે વરસાદ. દ્રાફરા ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું. ફુલઝર ડેમ 80% ભરાઈ ગયો. દાફરા ગ્રામ નજીક વહેતા પાણીની સપાટી વધી. વધતા પ્રવાહને લઈને લોકોને એલર્ટ રહેવાની અપીલ. જામનગર કાલાવડ નજીક રવેશિયા ગામ જવાનો પુલ તૂટ્યો છે. લાંબા સમયથી પુલનું કામકાજ ચાલતું હોવાનું ગ્રામજનોનો દાવો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પર આરોપ છે બેદરકારીનો. રસ્તો બંધ થવાના કારણે આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી. દ્વારકાના ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાયા. પાલિકા પર પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઊભી ન કરવાનો આક્ષેપ છે. જળભરાવ થતા સ્થાનિકો અને યાત્રિકોને ભારે હાલાકી. સતત વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાતા વધી પરેશાની. દ્વારકાના લાંબા ગામે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ભરાતા કફોડી સ્થિતિ. આંબેડકર વિસ્તારમાં ઘરમાં પાણી ફરી વળતા સ્થાનિકોને વ્યાપક નુકસાન. દ્વારકાના જામ દેવળિયા હર્ષદ ગામને જોડતો માર્ગ બંધ. ભારે વરસાદના પગલે દેવળિયા પાસેના કોઝવે પર ગાબડું પડતા રસ્તો બંધ કરાયો છે, જેના કારણે વાહન ચાલકો અટવાયા હતા. રાજકોટના નાની પરબડી ગામમાં ભારે વરસાદ. ફૂલઝર નદીમાં પાણીનો પ્રવાહ વધતા જૂનાગઢ તરફનો રસ્તો બંધ થયો. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતા અવરજવર અટકી ગઈ છે. 18 ગામને જોડતો રસ્તો બંધ થતા અનેક વાહન ચાલકો નાની પરબડી ગામમાં જ અટવાઈ ગયા હતા. રાજકોટના ધોરાજી પંથકમાં વરસાદ બાદ મુશ્કેલીઓ સામે આવી. અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે હાલાકી. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો. નગરપાલિકાની કામગીરીની પોલ વરસાદે ખોલી દીધી છે. સુરત શહેરમાં રોડ બેસી જવાની ઘટના યથાવત છે. જહાંગીરપુરામાં આવેલો સુમન બંધન રોડ બેસી ગયો છે. નવો રોડ બેસી ગયો સાથે જ ઠેર ઠેર પડ્યા હતા ખાડા. આ ઘટનાની જાણ થતાં કોર્પોરેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રોડ તોડીને સમારકામ કરવાનું કામ શરૂ કરાયું છે. સુરતના શિંગણપુરમાં સ્થિતિ જળબંબાકારની છે અને આ વિશે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન સામે આવ્યું છે. યોગ્ય કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ. કહું પાણી કેમ ભરાયા તેનો અભ્યાસ કરવામાં આવશે. 10 વર્ષમાં આટલું પાણી ક્યારેય ભરાયું નથી તેવી કબૂલાત તેમણે કરી હતી. સુરતમાં ભારે વરસાદના કારણે વસુમાં રોડ બેસી ગયો હતો. વેસુના સર્વિસ રોડ પર પડ્યા ગાબડા. પહેલા પણ એક વખત થયું હતું પેચવર્ક. ફરીવાર ગાબડા પડતા રોડની કામગીરી સામે સવાલો. સુરતમાં વરસાદ પછી કોર્પોરેશને સાફ સફાઈ કામગીરી શરૂ કરી. માટીનો ભરાવો, વોટર સ્ટોર્મ સહિતની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગટરના તૂટેલા ઢાંકણા નાખવાની કામગીરી શરૂ કરાઈ છે. વરસાદે વિરામ લેતા મોટાભાગના વિસ્તારમાં પાણી પણ ઓસરી ગયા છે. જૂનાગઢના વંથલીમાં ભૂતવાડી વિસ્તારમાં પાણી ભરાયા. સ્થાનિક લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા. ઉપરવાસથી કાળવા નદીનું પાણી વંથલીમાં ઘૂસતા ચારે તરફ પાણી. ઘરમાં પાણી ભરાતા લોકો છત પર ચડી ગયા હતા. જૂનાગઢના કેશોદમાં ઉછત નદીનો પાળો તૂટ્યો. બામણસા અને મટિયાળા ગામની ઘટના. બાલાગામ અને ઝાલાબડ ગામે ઘૂસ્યા પાણી. ઉપરવાસમાં સતત વરસાદથી ઉછત નદીમાં પૂરની પરિસ્થિતિ. જૂનાગઢનું માણાવદર પંથક થયો પાણી. માણાવદરથી જતો સરાડિયા પોરબંદર હાઈવે બંધ કરાઈ. ઉપરવાસમાં વધુ વરસાદ પડતા માણાવદરમાં પૂરની પરિસ્થિતિ. રસ્તો બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા. જૂનાગઢના જોશીપુરા અંડરબ્રિજ પાસે પાણી ભરાયા. પાણી ભરાઈ જતા રાહદારીઓને હાલાકી. મોડી રાતથી ધોધમાર વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જૂનાગઢના માર્કેટ યાર્ડના પ્રવેશ દ્વાર પર જ પાણી ભરાયું. વાહન ચાલકો અને લારી ધારકોને પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવામાં હાલાકી. લારી ધારકોની તંત્ર સમક્ષ યોગ્ય વ્યવસ્થા કરી આપવાની માંગ. દર વર્ષે સ્થિતિ હોય છે. આ પ્રકારનો આક્ષેપ વેપારીઓનો છે. પોરબંદરમાં કુતિયાણામાં ભારે વરસાદના કારણે સ્કૂલ બસ કીચડમાં ફસાઈ. કુતિયાણાથી વિદ્યાર્થીઓ લઈ પોરબંદર જતી હતી સ્કૂલ બસ. બસમાં 10 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. ફસાયેલી બસને સ્થાનિકો દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરાયો હતો. પોરબંદરથી જૂનાગઢ જવાના હાઈવે પર પાણી ભરાયું. ચોટા ગામ નજીક પાણીનો પ્રવાહ વધતા
પોરબંદર જૂનાગઢ હાઈવે બંધ કરવાની ફરજ. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વલસાડના ધરમપુરમાં રસ્તો બેસી જતા પાલિકાની ટીમ સ્થળે પહોંચી હતી. નગરિયા ખાતે રસ્તો રિપેર કરવા જતાં પાલિકાની ટીમ જ ખાડામાં ફસાઈ. પાલિકાના ટ્રેક્ટર અને જેસીબી રસ્તા પર પસાર થતા રસ્તો વધુ બેસી ગયો હતો. કલાકોની મહેનત બાદ ટ્રેક્ટર અને જેસીબી કઢાયા હતા. સુરેન્દ્રનગરના પાટડીમાં વરસાદી પાણી ભરાયા. ભારે પવન સાથે 2 ઇંચ વરસાદ ખાબકતા માર્ગો પર ઘૂંટણસમ પાણી. પાટડીના રણમાં જવાના રસ્તા પણ સામાન્ય વરસાદ બંધ થઈ ગયા છે. ધ્રાંગધ્રામાં પણ 1 ઇંચ વરસાદ પડતા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. કચ્છના મુન્દ્રામાં ધોધમાર વરસાદથી બજારો પાણી. અત્યાર સુધીમાં 5.25 ઇંચ વરસાદ પડ્યો હતો. મુન્દ્રા શહેરની બજારો ઉપરાંત સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખેડા નડિયાદમાં ધોધમાર વરસાદ બાદ 3 ગરનાળામાં પાણી ભરાયું. ખોડિયાર ગરનાળું, માય મંદિર અને વૈશાળીનગર નાળામાં પાણી ભરાયા હતા. તંત્રએ બેરિકેડિંગ કરીને રસ્તા બંધ કર્યા હતા. જામનગરના ખોડિયાર કોલોનીમાંથી આવેલા વિલિયમ જોન્સના પિઝામાં સૂપમાંથી નીકળ્યો બંધો. ગ્રાહકે ફૂડ શાખામાં ફરિયાદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં. 26 જૂને ગ્રાહકે ફરિયાદ કરવા છતાં કાર્યવાહી શૂન્ય. રાજકોટમાં વેજના બદલે નોનવેજ આહાર ડિલિવર કરવા બદલ ઝોમેટોએ સ્વીકારી ભૂલ. રેસ્ટોરન્ટ વેજ અને નોનવેજ બંને ફૂડ વેચતું હોવાની ભૂલથી થયાથી કરી સ્પષ્ટતા. આ રેસ્ટોરન્ટ માલિકે ઝોમેટોના દાવાને નકારી કાઢ્યું. કહ્યું કે તેઓ માત્ર નોનવેજ ફૂડ વેચે છે. ઝોમેટોએ આઇટમ ગ્રીન સિમ્બોલ સાથે બતાવી હતી.